નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપણી આ યુટ્યુબ ચેનલ એયર સ્વાગત 999 પર। તો મિત્રો, આજે હું તમને દેખાડવા જઈ રહ્યો છું ખૂબ સુંદર બ્રિજ તૈયાર થઈ રહ્યો છે મિત્રો, અને થઈ પણ ગયો છે। અને તો મિત્રો, આ તમે જોઈ રહ્યા છો એકદમ સુંદર જગ્યા, અને આ બ્રિજ તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમે જણાવો કે આ બ્રિજ કઈ જગ્યાએ તૈયાર થયો છે, તે પણ આણંદ જિલ્લાની અંદર છે મિત્રો। તો મિત્રો, કમેન્ટ કરજો ફટાફટ કે આ બ્રિજ કયા ગામમાં તૈયાર થયો છે। અને હા મિત્રો, આ કોઈ નદીનો બ્રિજ નથી, આ બ્રિજ છે ચોમાસાના પાણીનો નિકાલ કરવા માટેનો કાંસ ને ખાડી કહેવાય, બહુ મોટી ખાડી છે। તમને એક નજરે તો એવું જ લાગે કે આ કોઈ મોટી નદી હોય, રિવર હોય, એ રીતનો અહીંયા તમને વ્યૂ જોવા મળશે। આ તમે જોઈ શકો છો અહીંયાનો વ્યૂ। આ બ્રિજ ઉપર આપણે ચાલી રહ્યા છે, અને આ બાજુ તમને વ્યૂ બતાવી દઉં। ખૂબ જ સુંદર નજારો છે અહીંયાનો। તો આ જગ્યા કઈ છે મિત્રો, કમેન્ટ કરી દેજો, અને વિડીયો પર અંત સુધી બન્યા રહેજો। તો હું તમને વિડીયોમાં લાસ્ટમાં ગામનું પણ નામ જણાવી દઈશ, કયા ગામમાં બ્રિજ તૈયાર થઈ ગયો છે મિત્રો। અહીંયા એવું હતું કે તમે જોઈ શકો છો, અહીંયા બહુ જ ઊંડી આ ખાડી છે। આ ગામથી બીજા ગામ જવા માટેનો રસ્તો હતો। તો ચોમાસામાં બંને ગામ બાજુના નાગરિકોને બહુ તકલીફ પડતી હતી। આ તમે જોઈ શકો છો, અહીંયા બહુ ઊંડી ખાડી છે અને લાંબો પટ છે એનો। તો આ જગ્યા કઈ છે મિત્રો, હજુ પણ કમેન્ટ કરી દેજો। આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ થઈ જજો ચેનલના, લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણી ચેનલને। તો મિત્રો, આપણે વિડીયોના એન્ડિંગમાં તમને જણાવી દઈશ કે કયા ગામની અંદર આ બ્રિજ તૈયાર થઈ ગયો છે, અને ખૂબ જ સુંદર નજારો છે અહીંયા। તમે પણ આવો ઉનાળામાં આ બ્રિજની મુલાકાતે, અને સાંજના 6-7 વાગ્યાની આસપાસ અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે। અને અહીંયાથી મહી નદી બહુ દૂર નથી રહેતી મિત્રો, આ એવી જગ્યા છે, અને અહીંયા ખાડી વિસ્તાર છે। તમે પણ એકવાર આવશો તો અહીંયા મુલાકાત લેવાનું ચૂકશો નહીં, અને એટલો ઠંડો ઠંડો પવન આ જગ્યા પર આવે છે, અને એકદમ ન્યૂ ફ્રેશ નવો જ બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે। તો મિત્રો, તમને હું જણાવી દઉં કે આ ગામ છે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાનું કઠોર ગામ, અને ત્યાંથી ઉમલાઈ જવા માટેનો જે રસ્તો હતો કાચો, ત્યાં બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો। ખૂબ જ સુંદર